આપણે છોકરાઓ પોલિમરનો જે પહેલો ભાગ હતો એ આપણે પોલિમરનો જે પહેલો ભાગ હતો એ પહેલા ભાગમાં બધા મેં તમને સંયોજનો કેવી રીતે બને એ શીખવાડ્યું. હવે આ બધા સંયોજનો છે એની અંદર ઉદ્દીપક શું આવે, તાપમાન શું આવે, દબાણ શું આવે, એ બધું આપણે જોતા જઈને પદાર્થો બનાવવા છે. બરાબર, પ્રક્રિયા પરિસ્થિતિ કેવી હોય. તો આપણે સૌથી પહેલાં જોતા જઈએ છીએ આપણા માટે છે LDP, લો ડેન્સિટી પોલિથીન. તમે ઘણી બધી વસ્તુ લેતા હશો, એમાં લખેલું જ હોય LDPE, લો ડેન્સિટી પોલિથિલિન. બરાબર, આપણા કાન માટેના ઇયરફોન હોય એ જ્યારે ભેગા કરીને કોઈ પણ મોબાઈલની અંદર આવેલા હોય તો એમાં કાપડ વીંટાળેલું હોય, કાંઈ પેકિંગમાં હોય, એ બધા LDP જ હોય. બરાબર, બીજું કે કોથળા હોય એ પણ પ્રકારના હોય એ LDP ટાઈપના જ આવે, લો ડેન્સિટી પોલિથિલિન ટાઈપના જ આવે. હવે આપણા માટે મેઇન જે સમૂહ છે એ CH2 ડબલ બોન્ડ CH2 છે, N મોલ છે, જેને આપણે અહીંયા પોલિથીન કહીએ. એ અહીંયા ડાયઓક્સિજન, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ, $350 થી 570 કેલ્વિન તાપમાન, 1000 થી 2012 દબાણ આપવામાં આવે ત્યારે આપણને N મોલ મળશે. આ જે મળે શું મળે આપણને? પોલિથીન મળે. આ જે પોલિથીન છે એ આપણા માટે થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. નીચો અણુ ભાર ધરાવે, પાણી પ્રત્યે નિષ્ક્રિય હોય, એમાં અણુની સંખ્યા ઓછી હોય એટલે અણુભાર નીચો હોય. અણુની સંખ્યા ઓછી એટલે અણુભાર નીચો હોય, પાણી પ્રત્યે નિષ્ક્રિય હોય, થર્મોપ્લાસ્ટિક પ્રકારનું પોલિમર હોય. બરાબર, ઉપયોગો કયા કયા હોય? વાહક તાર હોય, એના ઇન્સ્યુલેશનમાં, એટલે તારની ઉપરનું જે પડ આપણે કહીએ છીએ, કાળા રંગનું હોય, લાલ રંગનું હોય, લીલા કલરનું હોય, એ બધા ઉપરના પડ ચડાવવા માટેનો ઉપયોગ થાય. પછી લચકદાર પાઇપ, બરાબર, એમાં ઉપયોગ થાય. બીજી પાણીની પાઇપ હોય એમાં પણ ઉપયોગ થાય. પ્લાસ્ટિકના સ્ક્રૂ બનાવવા માટે પણ ઉપયોગ થઈ શકે. બરાબર, ચાલો આ થયું લો ડેન્સિટી પોલિથીન. હવે મારે જો શીખવું એમાંથી હાઈ ડેન્સિટી પોલિથીન તો શું થાય? મેઇન તમારે આટલું યાદ રાખવાનું હતું. અને આને આપણે હોમો પોલિમરાઇઝેશન કહેવાય. હોમો પોલિમરાઇઝેશન કહેવાય. એનો પ્રકાર આવે તો મુક્ત મૂલક. હાઈ ડેન્સિટી પોલિથીન ઇથિન
ઉદ્દીપક આવશે જીગ્લર નાટા, 6 થી 7 બાર દબાણ, 333 થી 343 કેલ્વિન તાપમાન. આમાં પણ મુક્ત મૂલક હોમો પોલિમરાઇઝેશન, પોલિથીન, આપણે આપીએ પોલિથીન, પોલિથીન અથવા પોલિથીન કહેવાય. હવે આપણે આગળ જઈએ. એલડીપી અને એચડીપીની વાત કરી મેં તમને. આમાં શું આવે? એચડીપી ઉચ્ચ ઘનતાળું પોલિમર છે, અણુભાર વધુ હોય, ઓછું સ્થિતિસ્થાપક હોય, બરાબર. પાણી અને રસાયણો પ્રત્યે નિષ્ક્રિય હોય, બરાબર. થર્મોપ્લાસ્ટિક પ્રકારનું હોય, આ બંને પોલિમર છે એ આપણા માટે શાખીય પોલિમર થાય. ઉપયોગોની અંદર છે બાલદી એટલે ડોલ બનાવવા માટે, પાઇપ બનાવવા માટે, અનબ્રેકેબલ સાધનો બનાવવા માટે, બોટલ બનાવવા માટે પાણીની, અનબ્રેકેબલ સાધનો બનાવવા માટે, આ બધા માટે હાઈ ડેન્સિટી પોલિથીનનો ઉપયોગ થાય, બરાબર. હાઈ ડેન્સિટી પોલિથીન પછી આપણા માટે ટેફલોન આવશે. તો ટેફલોન છે એ આપણા માટે આવું પણ કહેવાય, પીટીએફઈ. પોલીટેટ્રા ફ્લોરોઇથિન, CF2 ડબલ બોન્ડ CF2. ટેટ્રાફ્લોરોઇથિન. આ જે છે આપણા માટે મુક્ત મૂલક અથવા મુક્ત મૂલક અથવા તો હોમો પોલિમરાઇઝેશન, હોમો યોક્સિલ પોલિમર. આગળ જે ભણાવી તે બધા હોમો યોક્સિલ પોલિમરાઇઝેશન છે. આપણા માટે n મોલ છે. n આવશે અને આપણે કહીશું ટેફલોન. ટેફલોન કહેવાય અથવા પોલીટેટ્રાફ્લોરોઇથિન PTFE પણ કહેવાય. આ આપણા માટે એક સારણનો પ્રતિકાર કરે એવો છે. થોડા ઘણા જો થર્મોપ્લાસ્ટિક અને થોડા ઘણા અંશે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ગુણ પણ ધરાવે. 573 કેલ્વિન જેટલા તાપમાને વિઘટન પામે.
ઉપયોગ હોય તો કયા કયા ઉપયોગ આવે? ઊંજણ તરીકે ઉપયોગ થાય મશીનરીમાં. પછી આનાથી નોનસ્ટિક કુકવેર બનાવવા માટે થાય, નોનસ્ટિક રસોઈના સાધનો બનાવવા માટે. ઓઇલ સીલ અને ગાસ્કેટમાં ઉપયોગ થાય. અને કોઈ પણની ઉપરનું કોટિંગ ચડાવવું હોય, પડ ચડાવવું હોય ઉપર, તો કોટિંગ ચડાવવા આવરણ તરીકે ઉપયોગી. છોકરાઓ બહુ પૂછાય છે, ટેફલોન સૌથી વધારે પૂછાય છે. તો આપણે એ રીતે જ આપણે ટેફલોનને શું કરવું જોઈએ? યાદ રાખવું જોઈએ. ટેફલોન વધારે પૂછાય છે તો આપણે એ રીતે એને તૈયાર કરવું પડે, તૈયાર કરવું જોઈએ. આગળ હવે ટેફલોન છે એ પછી આપણે જોઈએ નાઇટ્રાઇલ, બરાબર, એનમોલ, પાન આપણે એને કહેવાય, અથવા આપણે એને ઓરલોન કહેવાય. આ જે છે એ આપણા માટે એક્રિલોનાઇટ્રાઇલ છે. આ આપણા માટે પોલી એક્રિલો નાઇટ્રાઇલ થાય. આમાં એવું આવે પર સલ્ફેટ ઉદ્દીપક પણ આવે, પર સલ્ફેટ ઉદ્દીપક પણ આવી શકે. પર સલ્ફેટ એટલે H2O8 -2 આવો ઉદ્દીપક આવે, મુક્ત મૂલક અથવા પર સલ્ફેટ ઉદ્દીપક આવે. એમ અહીંયા આપણા માટે આવશે યોગશીલ પોલિમરાઇઝેશન. બધા પોલિમર છે આપણા માટે અત્યારે શાખીય પોલિમર જ છે. અમુક વાક્ય બધામાં કોમન આવે, શાખીય હોય, વિદ્યુતના અવાહક જ હોય, પાણી અને રસાયણો પ્રત્યે નિષ્ક્રિય હોય, કુદરતી પ્રક્રિયાઓથી સિવાયમાં મળે આપણને. એટલે આપણને જે ઓરલોન મળે એ કુદરતી પ્રક્રિયાઓ સિવાયની પ્રક્રિયાઓ મળે. એટલે હું એમ કહું છું કે આનો ઉપયોગ જે છે એ કુદરતી રૂ પ્રાપ્ત ન હોય, રેસા પ્રાપ્ત ન હોય ત્યારે એનો ઉપયોગ સાંશ્લેષિત રેસા બનાવવા થાય. અને સાંશ્લેષિત રેસા અને સાંશ્લેષિત ઊન બનાવવા માટે, એટલે જ્યારે એક્રેલિક રેસા પ્રાપ્ય ન હોય ત્યારે આપણે આનો ઉપયોગ સાંશ્લેષિત રેસા અને સાંશ્લેષિત ઊન બનાવવા માટે કરીએ. બરાબર. આગળ હવે આ એક્રેલિક રેસાઓ હોય એમાં તણાવપણાનો ગુણધર્મ હોય, ખેંચાણનો ગુણધર્મ પણ એમાં જોવા મળે. બરાબર. અને આ બધા આપણા માટે જે છે એ થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર છે. એટલે આપણા માટે આવશે કે આ જે છે એ આપણા માટે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર જેવું થાય. આટલું આપણને પહેલાં ખ્યાલ હોવો જોઈએ. ત્યાંથી આપણે હવે આગળ જવું છે. ત્યાંથી આપણે આગળ જઈએ. આ બધું તમને જે શીખવાડું છે એ બધા મુદ્દા સહિત બધું શીખવાડું છું. ખાલી આપણે બનાવટ શીખતા, હવે જેમ જેમ બને એમ જોતા જઈએ છીએ તો આપણે એ બધું યાદ રાખતા જવું પડે. બરાબર.
હવે છે આપણા માટે પીવીસી, પોલિસ્ટાયરીન, બ્યુટાઇલ રબર. પીવીસી હોય તો આપણા માટે નામ થશે પોલીવિનાઇલ ક્લોરાઇડ. ક્લોરોઇથિન. પ્રક્રિયા કરીએ ક્લોરોઇથિન હારે. મુક્ત મૂલક હોમોયોગિસિલ પોલિમરાઇઝેશન અને જિગ્લર નાટા ઉદ્દીપક. જિગ્લર નાટા તમને ખબર છે, ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ પ્લસ ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ કે ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ કહેવાય. આ બેનું ભેગું મિશ્રણ છે આપણી માટે જિગ્લર નાટા છે. અને આમાંથી તમે આ બંધ તૂટે બે બાજુ છેડાવે એ આપણા માટે શું છે? પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ. થર્મોપ્લાસ્ટિક પાણીને વિદ્યુત પાણી અને રાસાયણિક પદાર્થો પ્રત્યે નિષ્ક્રિય હોય, વિદ્યુતનો અવાહક હોય. થર્મોપ્લાસ્ટિક પ્રકારનું પોલિમર, શાખીય પોલિમર હોય. આવું તો ફિક્સ છે, બરાબર. હવે એના ઉપયોગો શું હોય તો આપણે ઉપયોગો જોઈએ. ઉપયોગો છે એમાં સૂત્ર યાદ રાખવાનું તમારે, પાપા રેસે પબો વિના. પબ રમવાના હોય ને એમ, એને વગર એમ. પા ઉપરથી પાઇપો બનાવવા, બરાબર. પા ઉપરથી પાકેટ બનાવવા, સે ઉપરથી શેતરંજી બનાવવા, પ ઉપરથી પગરખા બનાવવા, બો ઉપરથી બોટલો બનાવવા, આના પરથી રેઝિન બનાવવા, વિના ઉપરથી વિનાઇલ શીટ. કોકના ઘરે ફ્લોરિંગ ટાઇલ્સ હોય, લાદી હારી ન હોય તો એ વિનાઇલ શીટ બનાવે, એની માટેનો ઉપયોગ થાય, બરાબર. આ તમારો ઉપયોગ યાદ રાખવાનો. રે ઉપરથી શું આવી આપણે છે જોઈ લઈએ. રેઇનકોટ. રે ઉપરથી આપણે માટે આવશે રેઇનકોટ. હવે પોલિસ્ટાયરીન છે. આ આપણા માટે મુક્ત મૂલક અથવા એનાયન પોલિમર છે. આ પોલિથીન કરતાં મજબૂત હોય. સ્ટાયરીન એનમોલ. એનાયનિક પોલિમરાઇઝેશન લખેલું હોય, મુક્ત મૂલક લખીએ કાંઈ, પણ એનાયનીય પોલિમરાઇઝેશન. જે પદાર્થ બને એને પોલિસ્ટાયરીન કહેવાય. આનો ઉપયોગ રેડિયો, ટીવી,
ફ્રીજના કેબિનેટ બનાવવા માટે થાય. બાલદી એટલે ડોલ બનાવવા માટે પણ ઉપયોગ થાય. રેડિયો, ટીવી, ફ્રીજનું કેબિનેટ, ફ્રીજ હોય એનું કેબિનેટ અંદરનું બનાવવાનું હોય તો એની માટે આનો ઉપયોગ થાય. પોલિસ્ટાયરીનનો ઉપયોગ થાય આપણી માટે, પોલિસ્ટાયરીન એનો ઉપયોગ થાય. કોમન જ હોય. પાણી, રાસાયણિક દ્રવ્યો એના પ્રત્યે અવરોધક હોય. શાખીય પોલિમર છે, વિદ્યુતનો વાહક હોય, બરાબર. પણ પોલિથીન કરતાં વજનમાં હલકું હોય. પોલિથીન કરતાં વજનમાં હલકું હોય. બીજું, આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય એ તમને કીધું એટલું જ છે. ગરમ પાણીનું વહન કરતી પાઇપ તમારે બનાવી હોય તેમાં તમે એનો ઉપયોગ કરી શકો. આ બ્યુટાઇલ રબર જે છે એ આપણે જોવું છે. બ્યુટાઇલ રબરમાં તમને શીખવાડું તો આવી રીતે CH2 ડબલ બોન્ડ, C ઉપર CH3 આવે, નીચે CH3 આવે. આપણે આને આઇસોબ્યુટિલિન કહીએ. આપણી માટે N ટાઈમ્સ છે. આ આપણી માટે કેટાયનીય પોલિમરાઇઝેશન છે. કેટાયનીય પોલિમરાઇઝેશન. એ જે કેટાયનીય પોલિમરાઇઝેશન હોય એમાં આ બંધ તૂટે ને બે બાજુ છેડાવે એટલે આપણા માટે આ બ્યુટાઇલ રબર બને. જ્યારે આપણી માટે કુદરતી રબર બરાબર પ્રાપ્ય ન હોય ત્યારે આપણે આ બ્યુટાઇલ રબરનો ઉપયોગ કરીએ એના જેવું થાય. અને આ બ્યુટાઇલ રબર જે છે એ કુદરતી રબરના વિકલ્પ તરીકે ઉપયોગ થાય. કુદરતી રબર જેવી જેની સ્થિતિસ્થાપકતા હોય, થર્મોપ્લાસ્ટિક પોલિમર છે, પાણી રેસાની અસર, પાણીની અને રાસાયણિક પદાર્થોની અંદર પણ અસર ન થાય. શાખીય પોલિમર છે એ બધું કોમન આવશે. પણ આ જ્યારે કુદરતી રબર બરાબર પ્રાપ્ય ન હોય ત્યારે એનો ઉપયોગ થાય. એમ આપણે આપેલું છે કુદરતી રબરની અવેજીમાં આ રબરનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે અહીંયા બધું લખેલું છે એ અગત્યનું છે. કેટાયનીય પોલિમરાઇઝેશન, એનાયનીય પોલિમરાઇઝેશન પોલિસ્ટાયરીનમાં આવે. મુક્ત મૂલકનો હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન હોય તો આવું આપણે બધું યાદ રાખવું પડે તો જ આપણને આવડે, તો ન આવડે, બરાબર. આ બધી તૈયારી કરો તો જ તમને ખબર પડે. એટલે આપણે ધીમે ધીમે એટલે સમજાવું તમને આગળ. યોક્સિલ કોપોલિમરાઇઝેશન એટલે શું? યોક્સિલ કોપોલિમરાઇઝેશન એટલે બે કે ત્રણ બંધ ધરાવતા હોય, એટલે બે બંધ એટલે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય એવા મોનોમર એકબીજા સાથે જોડાય, યોગશીલ પ્રક્રિયા કરે અને એમાંથી આપણને પોલિમર મળે. આને કહેવાય કોપોલિમરાઇઝેશન. બે એટલે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમરો છે એ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય અને પોલિમર આપે. યોગશીલ પ્રક્રિયા જોડાય અને પોલિમર આપે તો આપણે એને કોપોલિમર કહેવાય. કોપોલિમરના ઉદાહરણમાં આપણા માટે આવશે સૌથી પહેલું ઉદાહરણ છે એ SBr. S એટલે સ્ટાયરીન, B એટલે બ્યુટાડાઇન અને R એટલે રબર. સ્ટાયરીન, બ્યુટાડાઇન, રબર. સ્ટાયરીન આ આપણા માટે સ્ટાયરીન છે. આને વિનાઇલ બેન્ઝીન પણ કહેવાય. એની પ્રક્રિયા બ્યુટાડાઇન હારે કરવામાં આવે. બ્યુટ 1,3-ડાઇન.
આની તમે પ્રક્રિયા કરો એટલે આમાં બે રીત છે. જો આની પ્રક્રિયા મુક્ત મૂલક, ક્રિયાશીલ, મધ્યસ્થ, આલ્કાઇલ મરકેપ્ટન અને પાણી હારે કરવામાં આવે તો આપણને ઇમલ્શન ટાઈપનો પોલિમર રબરના સ્વરૂપમાં મળે. તો ઇમલ્શન ટાઈપનો આપણને શું મળશે? પોલિમર મળે. એમાં ઊંચું લચકપણું જોવા મળે એવો આપણને પોલિમર મળે. બરાબર. નાના અણુભારવાળો અને અણુભાર થોડોક ઓછો હોય પણ એમાં લચકપણું વધારે હોય એવો આપણને મળે. તો SBr પહેલા ટાઈપનો. બીજા ટાઈપનો હોય તો એમાં એન આયનીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. એ એન આયનીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ આલ્કાઇલ લિથિયમની હાજરીમાં પ્રક્રિયા કરે ત્યારે આપણને વધુ અણુઓ ધરાવતો એટલે વધુ પરમાણુ ભાર, વધુ અણુઓ ધરાવતો એટલે વધુ અણુ ભાર ધરાવતો, બરાબર, એવો આપણને રબર મળે. તો આપણે એમ કહેવાય આ આપણા માટે ઇમલ્શન હોય એ આપણા માટે ઇલાસ્ટોમર તરીકે પણ વર્તે. વધુ અણુઓ ધરાવતો, વધુ અણુ ભાર ધરાવતો આપણને પદાર્થ મળે એ આપણી માટે બીજા પ્રકારનો SBr પદાર્થ થાય એના જેવું બને. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ મુક્ત મૂલક કે એન આયનીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા, આલ્કાઇલ મરકેપ્ટન ને આમાં આલ્કાઇલ લિથિયમ. આ તમને શીખવાડેલું કે કઈ રીતે બંધ તૂટે. આ બેના એક ઇલેક્ટ્રોનનું ટપકું અહીંયા આવશે, બે વચ્ચે બંધ બનશે. અહીંયા આમ આવશે, અહીંયા છેડાનો બંધ આવશે. બરાબર. આ આપણી માટે SBr સ્ટાયરીન બ્યુટાડાઇન રબર આવું આપણા માટે થશે. બરાબર. આટલું છે તમને આવડવું જોઈએ. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. હવે ઉપયોગો છે તો ઉપયોગો એમાં કયા કયા આવે? તો ઉપયોગો માટે આપણે સૂત્ર જેવું બનાવ્યું છે તો એ તમને સૂત્ર છે એ તમને કહી દઉં. ચીપીને ગાસો ટાર, ચીપીને ગાસો ટાર. હવે એમાં કઈ રીતે યાદ રાખવાનું છે એ આપણે આમ જોઈએ. જો આમાં એ વસ્તુ યાદ રાખવાની, આમાં પાણી હાજર છે, જ્યારે આમાં પાણી ગેરહાજર છે, પાણીનો ઉપયોગ કરવા નથી, આપણે લખ્યું નથી. આ આલ્કાઇલ લિથિયમ છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર. આગળ હવે ચી ઉપરથી ચિગમ છે, બરાબર. એટલે ચી ઉપરથી ચિગમમાં ઉપયોગ થાય એટલે આમ તો લખાય ચુઈંગ ગમ. પી ઉપરથી આપણે છે એ જોવું છે ગા ઉપરથી છે, ગા ઉપરથી ગાસ્કેટ. ગાસ્કેટ શબ્દ છોકરાઓ જે આવે
એ આપણે કુકરની અંદર રિંગ જે ફિટ કરવા માટે વપરાય, ઓઇલ સીલ, ગાસ્કેટ એવું બધું આવે, એ બધું આમાં આવે. 100 ઉપરથી છે આપણા માટે સોલ. સોલ એટલે બૂટ ચપ્પલના સોલ અથવા બૂટ ચપ્પલ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય. ટા ઉપરથી આપણા માટે ટાયર છે અને ર ઉપરથી આપણા માટે છે રબર કોટિંગ અને પિગમેન્ટ. આ રબર કોટિંગ અને પી ઉપરથી છે પિગમેન્ટ. પિગમેન્ટ એટલે વર્ણકો, એટલે ચીપીને ઘાસો ઠાર એવું તમે યાદ રાખશો એટલે તમને ઉપયોગ આવડશે. ચી ઉપરથી ચીગમ, પી ઉપરથી પિગમેન્ટ એટલે વર્ણકો થાય. બરાબર, વર્ણકો એટલે રંગ સિવાયના. બરાબર, આપણને કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશનું પરાવર્તન થઈને દેખાય વર્ણક સ્વરૂપે. ગા ઉપરથી ગાસ્કેટ. ગાસ્કેટ એટલે કુકરની રિંગની અંદર વપરાય. 100 ઉપરથી ચપ્પલના સોલ, બૂટ એટલે બૂટ ચપ્પલના સોલ અને બૂટ ચપ્પલ. ટા ઉપરથી ટાયર ને ર ઉપરથી રબર કોટિંગ છે. એટલે એના ઉપયોગો છે. ઉપયોગ માટે સૂત્ર હંમેશા બનાવી લેવું એટલે આપણને શું થાય, ઝડપથી યાદ રહે. આ યાદ રાખવું. હવે ત્યાંથી આપણે આગળ થઈ જોઈએ. આપણે જોવું છે સંઘનન પોલિમરાઇઝેશન. સંઘનન પોલિમરાઇઝેશન એટલે શું? 2 મોનોમર હોય, એમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય. 2 મોનોમર અલગ અલગ, પણ એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ કેવા હોય? સમાન હોય. સમાન ક્રિયાશીલ સમૂહ હોય એટલે 2 મોનોમર અલગ અલગ હોય, એમાં ક્રિયાશીલ સમૂહ કેવા હશે? સમાન હશે. એની વચ્ચે સંઘનન પ્રક્રિયા થાય અને જે પોલિમર બને એ ક્રિયાને આપણે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા, સંઘનન પોલિમર કહેવાય. તો જોઈએ આપણે આ ઉદાહરણો છે. નાયલોન 6, નાયલોન 6, ટેરિલિન, ક્લિપ્ટાલ, આ બધું આપણે જોવું છે. એમાં સૌથી પહેલાં જોઈએ નાયલોન 6. નાયલોન છે એ તમને શીખવાડેલું છે, એ પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. એટલે એની અંદર NH અને CO બંધ આવે. ન્યૂયોર્ક અને લંડનના લોકોએ ભેગા થઈને બનાવેલું એટલે એને નાયલોન આવું નામ આપવામાં આવ્યું છે. એમાં વપરાતા બંને મોનોમર છે એ બંનેમાં કાર્બનની સંખ્યા 6 હોય એટલે આપણે અહીંયા 6 લખેલું છે. બંને મોનોમર કયા ટાઈપના હોય? એકનું નામ મેં તમને શીખવાડેલું હતું પહેલા લેક્ચરમાં, હેક્ઝામિથિલિન ડાયએમાઇન. અને અહીંયા આવે છે આપણા માટે એડિપિક એસિડ. હેક્ઝામિથિલિન ડાયએમાઇન n મોલ હેક્ઝામિથિલિન ડાયએમાઇન, n મોલ એડિપિક એસિડ. હેક્ઝામિથિલિન એડિપિક એસિડ. આની પ્રક્રિયા કરો 553 કેલ્વિન તાપમાને 17 bar દબાણે ગરમી આપીને પ્રક્રિયા કરવામાં આવે એટલે આમાંથી હાઇડ્રોજન નીકળે, આમાંથી OH નીકળે એટલે પાણીનો દૂર થાય. એટલે આ NH2, CH2 6, NHCO, CH2 4, COOH આવું મળે. હજી તમે આને આગળ લઈ જાઓ, આમાંથી હજી હાઇડ્રોજન દૂર થાય, હજી આમાંથી OH દૂર થાય એટલે આપણા માટે આવશે અહીંયા NH, CH2 6, NHCO, CH2 4 અને CO. આ N ટાઈમ હોય. આ જે મળે એને આપણે નાયલોન 6 કહેવાય. આ પોતે
પોલિમર્સ જે છે બધા પોલીએમાઇડ વર્ગના પોલીએમાઇડ વર્ગના પોલિમર, CONH બંધ ધરાવતા પોલિમર, રેખીય પોલિમર, બરાબર, થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર, અને આ જે રેસા હોય એ આપણી માટે મજબૂત, સ્થિતિસ્થાપક, પાણી અવરોધક, બરાબર, આવું યાદ રાખવાનું, મજબૂત, સ્થિતિસ્થાપક અને પાણી અવરોધક આવા રેસા હોય. હવે આવે છે નાયલોન 6. નાયલોન 6 એ જે પદાર્થમાંથી બને એ પદાર્થનું નામ છે કેપ્રોલેક્ટમ. સેમ ન્યુયોર્ક, લંડનના લોકોએ કયો બંધ હોય? પેપ્ટાઇડ બંધ હોય. આમાં એક જ મોનોમર હોય, પણ એ એક મોનોમરમાં 6 કાર્બનના અણુ આવેલા હોય. આની અંદર જે ક્રિયા થાય એ ક્રિયાનું નામ છે સ્વયં સંઘનન થાય, અને સ્વયં સંઘનન થઈ અને આપણને નાયલોન 6 જેવો પદાર્થ મળે. જેમ કે અહીંયા NH અને CO 1 2 3 1 2 1 2 3 4 ને 5, ટોટલ 5 કાર્બન હોય એટલે અહીંયા બધી જગ્યાએ CH2 જોવા મળે. અહીંયા આપણા માટે બધી જગ્યાએ CH2 હશે. આમાં રાસાયણિક પ્રક્રિયા થશે, આ બંધ છે ને તોડવાના થશે. આમાં પાણીનો અણુ ઉમેરીએ આપણે, એટલે અહીંયા આપણા માટે સ્વયં સંઘનન આવું થશે. એટલે મારું કહેવાનું એમ કે આ જે પાણી હોય એમાંથી એક H અહીંયા જોડાય ને એક OH અહીંયા જોડાય, એટલે આપણા માટે અહીંયા આવશે NH2, આ CH2 5, આ 1 2 3 4 અને 5, અને અહીંયા COOH. આ જે પદાર્થ બન્યો એનું નામ છે એમિનો કેપ્રોઇક એસિડ. તો આ એમિનો કેપ્રોઇક એસિડ આપણા માટે બને. આવો જે કેપ્રોઇક એસિડ છે એ ફરીવાર આમાંથી છૂટો પડીને જોડાય, એટલે આની હારે ફરીવાર આપણે એક બે ત્રણ ચાર પાંચ જોડાય, પાછળથી બંધ તૂટે, એટલે NH2 CH2 5 COOH NH2 CH2 5 COOH. આની ફરીવાર પ્રક્રિયા થશે, આમાંથી OH નીકળશે, આમાંથી H નીકળશે, એટલે કન્ટિન્યુઅસ આવું મળતું રહે. NH2 CH2 5 COOH કન્ટિન્યુઅસ, એટલે આમાંથી OH નીકળશે, આમાંથી H નીકળે, અને કન્ટિન્યુઅસ આપણને આવી નિપજ મળતી રહે. તો આપણા માટે આ પોલીએમાઇડ અને એમાઇડ, આને શું કહેવાય? નાયલોન 6. બરાબર. બંનેના ઉપયોગોનું સૂત્ર છે, આના ઉપયોગનું સૂત્ર છે એ આપણે જોવું છે. આના ઉપયોગ એનું સૂત્ર છે એ આપણે જોઈ લઈએ. દો કાંટા જેવું છે, કાંટા રમા દોટું, જો કાંટા રમા દોટું, અને આમાં આવે છે દો કાંટા. બરાબર. આમાં સૂત્ર આવે છે આપણી માટે દો કાંટા, એટલે દોરડા કાપડ ઉદ્યોગમાં અને ટાયર ઉદ્યોગમાં. કાપડ ઉદ્યોગમાં, ટાયર ઉદ્યોગમાં, પછી રબર માછલા પકડવાની જાળમાં, રેસાઓમાં, ટૂથબ્રશના રેસાઓમાં, દોરડાઓમાં. એટલે કાપડ ઉદ્યોગમાં, ટાયર ઉદ્યોગમાં, માછલા પકડવાની જાળમાં, દોરડા બનાવવા માટે, અને ટૂથબ્રશના રેસાઓમાં. અને ર ઉપરથી જે છે આપણા માટે એ ખાલી રેસાઓ છે, એટલે આપણે લખી નાખતા, એને ખાલી કાંટામાં દોટું, કાંટામાં દોડવું એમ. આ કાઢી નાખો તો હાલે, કાંટામાં દોડવું, દો કાંટા. તો આપણા માટે આટલું થઈ ગયું. આ નાયલોન 6 અને નાયલોન 6 થયું. હવે આપણે ત્યાંથી આપણે આગળ જવું છે, એ જોતા જઈએ. ટેરેલિન, આ તમારી બુકમાં આપેલું છે એની કરતાં થોડુંક વધારે કરાવું છું, એટલે શું થાય કે તમે થોડુંક એ રીતે ધ્યાન આપીને કરજો ભાઈ. ખબર?
એટલે આ તમારી બુકમાં આપેલું હોય એના કરતાં આપણે થોડું વધારે ડિટેલમાં જઈએ છીએ. ટેરિલિન એટલે એ આપણા માટે છે પોલિએસ્ટર. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ એવા સંયોજનો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, સંઘનન પ્રક્રિયા થાય, બેઝિક માધ્યમમાં થાય, 423 થી 473 કેલ્વિન તાપમાને થાય, ત્યારે આમાંથી પાણીનું અણુ દૂર થશે. હવે તમે કાર્બોક્સિલિક એસિડ લીધું હશે ને તો પાણીનું અણુ દૂર થશે, અને તમે જો એસ્ટર લીધું હશે તો ત્યાં આલ્કોહોલ મિથેનોલ દૂર થાય. જનરલી સંઘનન પ્રક્રિયાઓ થાય એટલે બે જુદા જુદા મોનોમર પણ બંનેમાં રહેલા ક્રિયાશીલ સમૂહો કેવા હોય, સરખા હોય, ત્યારે એના વચ્ચે સંઘનન પ્રક્રિયા થાય ત્યારે જનરલી એવું હોય કે એમાંથી પાણી દૂર થાય, એમોનિયા દૂર થાય અથવા તો આલ્કોહોલ દૂર થાય. એટલે હંમેશા યાદ રાખવાનું કે સંઘનન પ્રક્રિયા હોય ત્યારે કાં પાણી દૂર થાય, કાં એમોનિયા દૂર થાય, કાં આલ્કોહોલ દૂર થાય. અહીંયા આપણા માટે જે પદાર્થ છે એ પદાર્થ તમે કાર્બોક્સિલિક એસિડ, આપણી ચોપડી પ્રમાણે કાર્બોક્સિલિક એસિડ લીધેલું છે, અને અહીંયા જે પદાર્થ લીધો છે એનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ એટલે ઇથેન 1,2-ડાયોલ. આની પ્રક્રિયા છે આપણા માટે બેઝિક માધ્યમમાં થાય, 423 થી 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય એટલે અહીંયાથી OH દૂર થશે, અહીંયાથી H દૂર થશે એટલે -N મોલ પાણીના દૂર થાય, આવી રીતે થશે. પ્રક્રિયા થશે ત્યારે એમાંથી અહીંયાથી OH દૂર થશે, અહીંયાથી H દૂર થાય એટલે આપણા માટે N આવશે. આને આપણે પોલિએસ્ટર કહેશું અથવા આપણે આને ટેરિલિન કહીએ. પોલિએસ્ટર કહીએ અથવા આપણે આને શું કહીશું, ટેરિલિન કહીશું. હવે આ જે પદાર્થ છે એને આપણે ટરથેલિક એસિડ કહેવાય. ટરથેલિક એસિડ આ જે છે એને આપણે ઇથેન 1,2-ડાયોલ કહેવાય અથવા ઇથિલિન ગ્લાયકોલ. આમાં આપણી માટે COO CH3N મોલ હોય, COO CH3N મોલ. તો અહીંયાથી O CH3, અહીંયાથી H નીકળે તો ત્યારે N મોલ પાણીના અણુની બદલે કોણ છૂટું પડે, N મોલ મિથેનોલના છૂટા પડે, બાકી બધું સેમ રહે. બરાબર. આ પોલિએસ્ટર છે એના ઉપયોગ ક્યાં ક્યાં થાય એ તો ફિક્સ છે. દોરડામાં થાય, ડોકા, બરાબર. એટલે આમાં આપણે તમે યાદ રાખો તો રીતે સૂત્ર તો આપણે તમને બનાવ્યા છે, સૂત્ર હું તમને કહી દઉં, બરાબર. ડોકા શેત દોરડા કાપડ ઉદ્યોગમાં, પછી તંબુ બનાવવા માટે, ટેન્ટ બનાવવા માટે, અને ઉપરથી આપણા માટે સેફ્ટી બેલ્ટમાં, સેફ્ટી બેલ્ટ એટલે વાહનોમાં જે સેફ્ટી બેલ્ટ લગાડ્યા હોય છે એની માટેની વાત છે. ઉપરથી જમ્પિંગ, બંધી જમ્પિંગ કરતા, દોરડાનું પર્વતારોહણ કરતા એ પણ આવી જાય. કારની અંદર જે સેફ્ટી બેલ્ટ આવતો એ પણ આવી જાય. તંબુ બનાવવા માટે ઉપયોગ થાય. ડોકા શેત. હા, ચાલો હવે એના પછી છે ટેરિલિન. પછીનો વાત છે ટેરિલિન. પછી આપણે આગળ જો ગ્લિપ્ટાલ થઈ જોઈએ, એનો ભાઈ જ છે ગ્લિપ્ટાલ. ગ્લિપ્ટાલની અંદર જે આવે છે એ આપણા માટે કોણ આવે છે, થેલિક એસિડ આવે. એ થેલિક એસિડની પ્રક્રિયા આપણા માટે ઇથિલિન ગ્લાયકોલ આરે થાય તો આનો ઉપયોગ છે પેઇન્ટમાં અને એડહેસિવમાં ઉપયોગ થાય છે. એવી રીતે થાય. આની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થયેલા અહીંયાથી OH નીકળે, અહીંયાથી H નીકળે એટલે આપણા માટે CH2 અને અહીંયા COO થઈ જશે. આ બે ભેગું કરવું એટલે અહીં આવી રીતે COOH રહેશે. આને તમે આગળ લઈ જાઓ, આમાંથી H કાઢો, આમાંથી OH કાઢો તો આ જ આપણા માટે પોલિમર થાય. આને આપણે ગ્લિપ્ટાલ તરીકે ઓળખીએ. આ જે છે એ આપણા માટે થેલિક એસિડ છે, પથેલિક એસિડ પણ કહી શકાય કારણ કે એને બોલાય એવી રીતે થેલિક એસિડ. આ જે છે આપણી માટે ઇથેન 1,2-ડાયોલ આવો પદાર્થ છે, બરાબર. આવી રીતે અને ઉપયોગો બે છે એના, પેઇન્ટ એડિસિવ અને લેકર વાર્નિશમાં. પેઇન્ટ મેઇન આપણે શું છે, શેમાં ઉપયોગ થાય નહીં જોવું પડે, બાકી બીજું કંઈ નથી. પેઇન્ટ એડેસિવ અને
લેકર વાર્નિશ. લેકર છે ને અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી થાય વાર્નિશ કરવું, એમાં એનો ઉપયોગ થાય. બરાબર. હવે જે આવે છે એ આપણા માટે બેકેલાઇટ અને મેલામાઇન આવે છે. તો આપણે બેકેલાઇટ અને મેલામાઇન છે એ જોતા જઈએ આગળ. બેકેલાઇટ એનો ભાઈ છે આપણે જોઈએ મેલામાઇન. બરાબર. જો બેકેલાઇટ છે એને આપણે ફિનોલ ફોર્માલ્ડીહાઇડ વર્ગનો રેસા કહેવાય. આની પ્રક્રિયા એસિડ કે બેઝ ઉદ્દીપકની હાજરીમાં ફિનોલ ફોર્માલ્ડીહાઇડ વર્ગનો રેસા કહેવાય. એસિડ કે બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, અને એ જે પ્રક્રિયા થાય એ આપણી માટે કેવી થાય? સંઘનન પ્રક્રિયા થાય. એના માટે સંઘનન પ્રક્રિયા થાય અને આપણને બેકેલાઇટ મળે. આ ફિનોલ, આ ફોર્માલ્ડીહાઇડ, એસિડ કે બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો ત્યારે ગરમી આપીને, ત્યારે શું થાય તમે સમજાવું. સૌથી પહેલાં આમાંથી OH CH2OH આનો એ છૂટો પડે અહીંયા જોડાય એટલે એવું થઈ જાય ને. કારણ કે આ HCHO હોય એટલે એને બોલાય CH2O, અને આમાંથી એ છૂટો પડે હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય એટલે આપણને આવું મળે. પછી તમે જો એની વધારે પ્રમાણમાં ફોર્માલ્ડીહાઇડ પ્રક્રિયા છે એ કરવાનું શરૂ રાખો એટલે આપણી માટે આ OH છે એ ઓર્થો પેરા નિર્દેશક કહેવાય. એટલે આપણને અહીંયા ઓર્થો અને પેરા સ્થાનમાં પદાર્થ જોડાયેલો મળે. ત્યાર પછી આવી રીતે મળે છે. હવે જે આ પદાર્થ આવી રીતે મળે એની સંઘનન પ્રક્રિયા થાય એટલે આપણને સૌથી જે પહેલા પદાર્થ મળશે એનું નામ છે નોવોલેક. અને નોવોલેક છે એ આપણા માટે રેખીય પોલિમર છે. નોવોલેક છે એ આપણા માટે કેવો પોલિમર છે? રેખીય પોલિમર છે. આવી રીતે મળશે. આવા પ્રકારનો જે પોલિમર મળી આપણા માટે કેવો મળશે? નોવોલેક. અને એને બોલાય રેખીય પોલિમર. પણ આ બધા પદાર્થો જ્યારે આપણી હારે જોડાતા જાય આવી રીતે આ જ આપણને આખો પદાર્થ મળે એ વખત એ આપણા માટે ફિનોલ ફોર્માલ્ડીહાઇડ અથવા તો આપણે એને કહેવાય બેકેલાઇટ. બેકેલાઇટ એ આપણા માટે મિશ્ર બંધિત પોલિમર છે. મિશ્ર બંધિત પોલિમર છે. તમે પહેલી વખત આ જ્યારે પદાર્થ મળે ત્યારે તમારા માટે આ જે પદાર્થ છે એનું પુનરાવર્તન થયા રાખ્યું. પછી આ બધાનો આપણે ઉપયોગ કર્યો. આ ત્રણેયનો આ કન્ટિન્યુઅસ જોડાયેલા છે. એમાંથી
આ CH2 ની હારે OH જોડાયેલો હોય, બીજાનો અહીંયાથી H નીકળે. તમે સમજો છો કે અહીંયા CH2 OH જોડાયેલો હોય, અહીંયા CH2 OH જોડાયેલો હોય, અહીંયા CH2 OH જોડાયેલો હોય, પણ આ OH ને અહીંયા જોડાય તો અહીંથી H કાઢે, આ OH અહીંથી જોડાય H કાઢે, એટલે બધી જગ્યાએથી એક બાજુથી OH નીકળે, એક બાજુથી H નીકળે. એટલે આ બેકેલાઇટ છે એ મિશ્રબંધિત પોલિમર છે આપણા માટે, બરાબર. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર છે. એના પર તો બહુ દબાણ આવતું, એના બહુ લાંબી અસર થતી નથી, પણ એના પર ઘસરકા પડી જાય બહુ એના પર, બરાબર. અને બહુ દબાણ આપો તો જ કાંઈ તૂટે, બાકી બહુ તૂટતું નથી. હવે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, બરાબર. તો સૂત્ર યાદ રાખવાનું છે, કાશી મેં સ્વિગીની બદલે સ્પીગી, કાશી મેં સ્પીગી. કા ઉપરથી શેમાં થાય? કાંસકામાં થાય. સીડી બનાવવા માટે ઉપયોગ થાય, મેનું કાંઈ નથી. સ્વિચમાં ઉપયોગ થાય, પિન પ્લગમાં ઉપયોગ થાય, ગિયરના રક્ષિત આવરણમાં એનો ઉપયોગ થાય, ગિયરમાં રક્ષિત આવરણમાં એનો ઉપયોગ થાય. તો આટલું તમારે યાદ રાખવાનું રહે. આ તમારા માટે આખું બેકેલાઇટ છે. હવે આમાંથી આપણે આગળ જઈએ મેલામાઇનમાં, એ જોતા જઈએ. આ બધું લખશો તો છોકરાઓ સરસ મજાનું આવડી જશે, આમાં કાંઈ અઘરું નથી, આ હેલું જ છે આવું, બરાબર. કોઈ દિવસ કાંઈ કોઈ વસ્તુ અઘરી હોતી જ નથી. આપણે એને અઘરી બનાવીએ છીએ અનિયમિત રહીને, ટાઈમ બગાડીને, સમયસર તૈયાર ન કરીને આપણે જ આપણી બરબાદીને બોલાવીએ છીએ. પણ જો બધી વસ્તુમાં નિયમિત રહેવામાં આવે તો હું માનું છું બહુ સારા પરિણામો તમારા માટે રાહ જોતા હોય. મેલામાઇન શું છે આપણા માટે? NH2 અહીંયા નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન, એટલે આ આપણા માટે મેલેમાઇન છે. અથવા 1 2 3 4 5 અને 6, 2 4 6 ટ્રાય એમિનો 1 આમ ગણી શકાય. નંબર તો આમથી આપી શકીએ આપણે 1 2 3 4 5 અને 6. 1 પછી ડબલ બોન્ડ છે, 3 પછી છે ને 5 પછી 1 3 5 ટ્રાયાઝીન. એટલે આનું મેલામાઇનનું નામ છે 1 2 4 6 ટ્રાયએમિનો 1 3 5 ટ્રાયાઝીન. આ જે મેલામાઇન છે એની પ્રક્રિયા હું ફોર્માલ્ડિહાઇડ હારે કરું તો મને એનો મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પ્રકારનો પોલિમર મળશે. સૌથી પહેલાં NH2 છે એ આની હારે જોડાશે, અહીંયા રહેશે નાઇટ્રોજન 3 જગ્યાએ, અહીંયા આપણા માટે એકાંતરે દ્વિબંધ, આ NH2, આ NH2, અહીંયા NH2, અહીંયા CH2OH થશે. પ્રક્રિયાને આગળ લઈ જશો, અહીંયાથી OH નીકળશે, અહીંયાથી H નીકળશે, એટલે આપણા માટે આવું આવશે. આમાંથી H નીકળશે, આગળ વધશે, અહીંયાથી OH નીકળશે. આ જે છે બહેનો એને આપણી માટે મેલામાઇન પોલિમર બને. આ પણ આપણા માટે મિશ્ર બંધિત પોલિમર છે, બરાબર. સખત છે, ખાલી લીસોટા પડે બાકી કાંઈ ન થાય, તૂટે નહીં. અનબ્રેકેબલ સાધનો બનાવવા માટે, ક્રોકરી બનાવવા માટે, વાસણો બનાવવા માટે મુખ્યત્વે એનો ઉપયોગ થાય. મેલામાઇન ડિનર સેટ ને એવું કહેવાય, એના માટે સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે. તો આપણે અત્યારે આ આખા લેક્ચરમાં જે બધું શીખ્યા એમાં તમને બધા ઇથિનથી શરૂ કરીને LDP HDPથી શરૂ કરીને તમને મેં અહીંયા સુધી પહોંચાડ્યા. બધામાં સૌથી વધારે અગત્યનું જે છે
એ નાયલોન 66, નાયલોન 6, ટેરેલિન, પછી આ તમને ટેરેલિન કરાવ્યું એ બેકેલાઇટ છે, મેલામાઇન છે, બધું મોસ્ટ આઈએમપી જેવું છે. બધું તૈયાર સરસ રીતે કરવું જોઈએ, લખવું જોઈએ, તૈયાર કરવું જોઈએ તો આવડે આપણને. હવે આપણે રબરમાં